સરકારી યોજના માહિતીની અંદર સ્વાગત છે પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો. આજના વિડીયોની અંદર આપણે પશુપાલનની યોજના વિશેની માહિતી જોવાના છે. અને ખાસ કરીને જણાવી દઈએ ખેડૂત મિત્રો, જો તમે ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે આ ખેડૂત પોર્ટલ ઉપર જેટલી ખેડૂત સહાય અને પશુપાલન સહાયની જેટલી પણ યોજનાઓ છે, બધી જ યોજનાઓનો દરરોજના દરરોજ એક એક વિડીયોના માધ્યમથી આપણે માહિતી આપીએ છીએ. તો ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાની છે પશુપાલન સહાય યોજના વિશેની, જે ડેરી ફાર્મ માટેની સહાય યોજના છે તેના વિશે. અને તેની અંદર અરજી કરવાની ચાલુ છે અને છેલ્લી તારીખ 15/8/2026 છે. તો પૂરેપૂરી માહિતી જોશું આજના વિડીયોની અંદર. યોજનાનું નામ છે પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર 25 થી 50 દુધાળા પશુઓ હોય, કાંકરેજ અને ગીર ગાય હોય તો તેવા પશુપાલક મિત્રોને ડેરી ફાર્મ સ્થાપવા માટેની સહાય આપવામાં આવે છે. અને 1/5/2026 થી અરજી કરવાનું ચાલુ હતું અને છેલ્લી તારીખ 15/8/2026 છે. હવે આપણે આઈ ખેડૂત પોર્ટલની અંદર જે માહિતી આપી છે તે મુજબ તેના નિયમો શું શું છે અને કઈ રીતે સહાય મળે છે તે વિશે ચર્ચા કરી લઈએ. તો તેના નિયમો કયા કયા છે તો તે ઉપર આપણે નજર કરીએ કે ડેરી ફાર્મ સહાય યોજના માટે કયા કયા ક્રાઇટેરિયા, અમુક નિયમો છે, શરતો છે, કેવા પશુપાલક મિત્રોને આ યોજનાનો લાભ મળે છે. તો વિગતવાર માહિતી જોશું, જોડાયા રહો ચેનલ સાથે. વાત કરીએ તો રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા જે બેંકમાંથી વર્ષ 2026 અને 27માં મેળવેલ ધિરાણ પર તમને 5 વર્ષ સુધી વ્યાજ સહાય મળવા પાત્ર થશે. હવે આગળ વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા વાળા જે પશુપાલકો છે તેમને સ્વ સહાય જૂથે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા બેંકમાંથી ધિરાણ અંગેની મંજૂરી મેળવ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. ફરજિયાત ઘટક, હવે એના નિયમો કેટલા છે? 1, 2, 3, 4, 5 જે નિયમો છે તેને આપણે સમજી લઈશું. નિયમ નંબર 1, પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરેલું જે ધિરાણ હોય છે અથવા તો નાબાર્ડ દ્વારા નિયત થયેલ જે યુનિટ કોસ્ટ બંનેમાંથી જે ઓછી રકમ હોય છે તેના 7.5% એટલે કે 7.5 વ્યાજ સહાય 5 વર્ષ સુધી મળવા પાત્ર થશે. નિયમ નંબર 2, લાભાર્થીની નિયત માપદંડ મુજબ થયેલી જે ડેરી ફાર્મની અંદર બાંધકામના ખર્ચની અંદર 50% લેખે મહત્તમ ₹10,000 પ્રતિ પશુ મુજબ વધુમાં વધુ 50 પશુઓની માત્રામાં આપવામાં આવશે. એથી કરીને તમને 5 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવશે. 5 લાખ સુધીની સહાય આપવામાં આવશે 50 પશુઓની મર્યાદામાં, એટલે એક પશુ દીઠ 10,000ની સહાય. 5 લાખથી વધારે સહાય આપવામાં નહીં આવે. હવે નિયમ નંબર 3, પશુઓના સળંગ 3 વર્ષની અંદર વીમા પ્રીમિયમ 75% લેખે પ્રતિ પશુ દીઠ 3,600 મુજબ વધુમાં વધુ 50 પશુઓ માટે એટલે કે 1,80,000ની મર્યાદામાં સહાય તમને મળશે. જો તમે પશુઓનો વીમો કરાવો તો તે પશુઓનો વીમો વાર્ષિક વીમો હોય છે, એટલે કે 3600નો વીમો થશે. અને 50 પશુઓ હોય ત્યાં સુધી જ તમને વીમો મળશે. 50 થી વધારે પશુઓના વીમો પણ નહીં મળે, એટલે કે 1,80,000 સુધીની વીમા સહાય પણ મળશે. હવે આગળ વાત કરશે તો મરજિયાત ઘટક શું છે? તો ઇલેક્ટ્રિક, ચાફ કટર અને યુનિક કોસ્ટ ની સહાય માટે 40,000ના 75% લેખે એટલે કે 30,000 ફોગર યુનિટ માટે યુનિટ કોસ્ટ ₹30,000 અને 75% લેખે એટલે કે 22,500 અને મિલ્કિંગ મશીન યુનિટ કોસ્ટ માટે 75,000ના એટલે કે 75% લેખે તમને ₹56,250ની સહાય રૂપે મળવા પાત્ર થશે. હવે આ સહાય શું છે તે વાત કરી દઈએ કે જો તમારે તબેલો હોય એટલે તમારી પાસે 20 થી 50 જેટલા પશુ હોય તો તમને 5 લાખ રૂપિયા સુધીની સહાય આપે છે. પણ તેની અંદર વિભાજન કરેલું છે કે તમારી પાસે આટલી આટલી વસ્તુઓ હોવી જોઈએ. તેની અંદર મિલ્ક મશીન અને યુનિટ કોસ્ટ જે ડેરી ફાર્મની અંદર ઉપયોગમાં આવે છે તેના માટે 75,000 મળે છે, તે તમારે ખરીદવાનું હોય છે. ત્યારબાદ 30,000 જેટલા રૂપિયા છે તમારે ફોગર યુનિટ માટે મળે છે, એટલે કે તમારો તબેલો હોય તેની અંદર ફોગર સિસ્ટમ ઊભી કરવાની હોય છે, તેના માટે 30,000ની સહાય મળે છે. અને યુનિટ કોસ્ટ માટે તમને 30,000 સહાય મળે છે, તે પણ 75% લેખે છે. જ્યારે ઇલેક્ટ્રિક ચાફ કટર, ઘાસ ચારાને જે કટિંગ કરવા માટેનું જે ચાફ કટર આવે છે તેના માટે 40,000 સહાય મળે છે. અને પશુઓના વીમા કરાવવા માટે 1,80,000ની સહાય મળે છે. આમ બધી જ સહાય ભેગી કરે
તો વધુમાં વધુ તમારી પાસે જો 50 પશુઓ હોય તો 5 લાખની મર્યાદામાં તમને સહાય મળે છે અને તે ડેરી સ્થાપવા માટે સહાય મળે છે. તો આશા રાખીએ છીએ કે ખેડૂત મિત્રો અથવા તો પશુપાલક મિત્રો તમને યોજનાની અંદર પૂરેપૂરી માહિતી મળી ગઈ હશે. આ જે માહિતી જોઈએ તે આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી લાઈવ માહિતી લઈ અને વિડીયોના માધ્યમથી રજૂ કરી છે. હવે વધુમાં માહિતી આપી દઈએ પશુપાલક મિત્રો, જો તમે ડેરી ફાર્મ સ્થાપવા માંગતા હોય તો તમારા તાલુકા ક્ષેત્ર અથવા તો જિલ્લા ક્ષેત્રની અંદર જે ખેતીવાડી વિભાગની કચેરી હોય છે ત્યાં બાગાયતી વિભાગની કામગીરી થતી હોય છે, ખેતી વિભાગની કામગીરી થતી હોય છે અને તમારા તાલુકાની અંદર પશુપાલકની કચેરી હોય છે ત્યાં તમે સરકારી ડોક્ટર મળો, જે પશુપાલન વિભાગના સરકારી ડોક્ટર હોય છે તેમની મુલાકાત કરો અને ડેરી ફાર્મ સહાયની પૂરેપૂરી માહિતી લ્યો. તમારા તાલુકાની અંદર કેવા પ્રકારના નિયમો હોય, જો કે ગુજરાતની અંદર બધે નિયમો સરખા હોય છે, પરંતુ તમે તાલુકા ક્ષેત્રના જે ખેતીવાડી વિભાગ અથવા તો પશુપાલન વિભાગના જે પશુપાલનના ડોક્ટર છે તેની સાથે વાતચીત કરીને ડેરી ફાર્મ સહાયની પૂરેપૂરી માહિતી લ્યો અને ત્યારબાદ જ યોજનાની અંદર એપ્લાય કરવાનું વિચારો, જેથી કરીને તમને સચોટ અને સારું માર્ગદર્શન મળી રહે. વિડીયોના માધ્યમથી આપણો હેતુ છે કે તમામ ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો સુધી માહિતી પહોંચે, પરંતુ તમારે અરજી કરતા પહેલા તાલુકા વિકાસની ખેતીવાડી અધિકારીના મુલાકાત લેવી અથવા તો પશુપાલન વિભાગના જે પશુપાલક મિત્રોના જે ડોક્ટર હોય છે તેની મુલાકાત લ્યો. કારણ કે યોજના મોટી હોય છે. 5 લાખ સુધીની સહાય અથવા તો ટ્રેક્ટર સહાય, આ મોટી મોટી યોજનાઓની અંદર અરજી કરવી હોય તો આઈ ખેડૂત પોર્ટલની માહિતી લેવી જરૂરી છે. તેમજ જે તે શાખાની અંદર આપણે અરજી કરવા માંગતા હોય ત્યાં અધિકારીઓની સાથે પણ મુલાકાત લેવી જરૂરી છે. તો ખાસ કરીને આવી જ મહત્વની જાણકારી માટે જોડાયેલા રહો ચેનલ સાથે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને કોઈ પણ યોજના વિશેની માહિતી જો ખૂટતી હોય એવું લાગતું હોય તો અમને કોમેન્ટ કરો, જેથી કરીને તમારા કોમેન્ટનો અમે અભિપ્રાય આપીએ અને તમારે કોઈ પણ યોજના વિશેની માહિતીની જરૂર હોય અને 2026ના નિયમો પ્રમાણે માહિતી જોતી હોય તો તે યોજનાનું નામ લખજો, જેથી કરીને તે યોજના વિશેની અમે માહિતી આપશું. અને યોજના વિશેની આપણે જે માર્ગદર્શન આપ્યું તેની અંદર તમને ના સમજ પડી હોય, એવું પણ કંઈ રહી ગયું હોય તો તેના વિશે પણ અમને કોમેન્ટ કરો, જેથી કરીને તમારા કોમેન્ટનો અમે જવાબ પણ આપી શકીએ. અને ખાસ કરીને વાત કરી દેવામાં આવે તો સરકારી યોજના વિશેની ખેડૂત સહાય યોજના, બાગાયતી વિભાગની યોજના અને પશુપાલનની યોજના, આ આઈ ખેડૂત પોર્ટલ ઉપર લગભગ 2026ની અંદર 148 જેટલી યોજનાઓ લાગુ છે. તો આપણે દરરોજના દરરોજ માટે એક યોજનાઓનો વિડીયો અપલોડ કરવાના છીએ. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાયા રહેજો.